સમાચારમાં સૌપ્રથમ વાત અમદાવાદની કે જ્યાં વસ્ત્રાપુરમાં શિવાલિક હાઇટ્સમાં આગ. શિવાલિક હાઇટ્સમાં ચોથા માળે ઓફિસમાં આગ. આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. બિલ્ડિંગ કાચનું હોવાને કારણે ગુંગળામણની સમસ્યા થઈ હતી. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ શિવાલિક હાઇટ્સમાં ચોથા માળે ઓફિસમાં આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી છે તે હજી સુધી માહિતી સામે નથી આવી. સારી વાત એ રહી કે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. પાણીનો મારો ચલાવી ફોગિંગની કામગીરી કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. બિલ્ડિંગ કાચની હોવાને કારણે ગુંગળામણની અસર ચોક્કસથી થઈ હતી, પરંતુ કોઈ અન્ય જાનહાનિના સમાચાર નથી. ત્યારે શિવાલિક હાઇટ્સની આ ઘટના કે જ્યાં 10થી વધારે ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળ પર હતી. જે ઓફિસ છે તે તમામ માલસામાન ઓફિસમાં બળીને ખાખ થયો હતો. કયા કારણોસર આ ઓફિસમાં આગ લાગી છે તે હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી, પરંતુ રાહતની વાત એ રહી કે હાલ અત્યારે આગ સંપૂર્ણ કાબૂમાં છે. અંદર કોઈ હાજર ન હોવાને કારણે મોટી જાનહાનિ પણ ટળી છે. આ સાથે જે અન્ય ત્યાં ફસાયેલા લોકો હતા તેમને છત પર ચઢાવી દેવામાં આવ્યા હતા. आज हमारे यहाँ पे एक ट्यूशन क्लास है 4th फ्लोर में, उसमें आग लगी है और लगभग सबको मालूम पड़ते पड़ते टाइम लग गया था. तो जितने हो सके वो लोग तो नीचे उतर गए थे और करीबन 15-20 जने ऐसे थे जो कि नीचे नहीं उतर पाए. तो हम लोगों को उनको गाइड करना पड़ा ऊपर टेरेस के ऊपर, और टेरेस के ऊपर फिर बाकी फायर ब्रिगेड वाला वगैरह ने आके हमें सपोर्ट किया और लेटर सब कुछ कंट्रोल होने के बाद हम लोग सब नीचे उतर के आए. कैजुअलिटी तो 0 है, बट जो बिल्डिंग जो है पूरा ग्लास का है, तो उसमें प्रॉपर वेंटिलेशन नहीं है और ग्लास तोड़ के धुआं निकालना पड़ा है ताकि जितने भी लोग हैं ऊपर जाने वाले और आने वाले उन लोगों को ईजी रहे. तो ये जो कांच है वो हमने फायर ब्रिगेड वालों ने आगे से और पीछे की जो साइड है वो पूरा तोड़ दिया है. અમદાવાદ ફાયર બ્રિગેડના મેઇન કંટ્રોલ રૂમને વસ્ત્રાપુર ખાતે આઈટીસી હોટલની બાજુમાં શિવાલિક બિલ્ડિંગ છે. તેમાં 4th ફ્લોર ઉપર એક રિયલ એસ્ટેટની ઓફિસ છે. તેમાં એક નજીવા કારણથી આગ લાગેલી છે. નજીકના ફાયર સ્ટેશનની બોડકદેવ ફાયર સ્ટેશન, પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ફાયર ફાઇટિંગ રિસ્પોન્ડર ટીમ ફાયર ફાઇટિંગ ઓપરેશન કંટ્રોલ કરેલ છે. કોઈ જાનહાનિ નથી. લગભગ 100 લોકોનું ટેરેસથી અને 4th ફ્લોરથી ઇવેક્યુએશન કરેલું છે. તમામ સહી સલામત લોકો ઇમરજન્સી એસેમ્બલી પોઈન્ટ ઉપર લાવી દીધા છે. કોઈ અત્યાર સુધી જાનહાનિનો રિપોર્ટ નથી અને ફાયર ફાઇટિંગ અને સ્મોક કંટ્રોલ ઓલમોસ્ટ અંડર કંટ્રોલ છે.